આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। જામનગરથી મહત્વપૂર્ણ સમાચાર। અસામાજિક તત્વો સામે કાર્યવાહી। કુખ્યાત રઝાક સાઈચાનો બંગલો તોડી પડાયો। સરકારી જમીનમાં કર્યું હતું બાંધકામ। બંગલા પર ફરી વળ્યું સરકારી બુલડોઝર। તો હત્યાનો પ્રયાસ, મારામારી સહિતના ગુનાનો આરોપી રઝાક સાઈચા સામે 50 થી વધુ ગુના। એસડીએમ, એસપી, ડીવાયએસપી કાર્યવાહીમાં હાજર રહ્યા। જામનગરમાં જુગારના અડ્ડાથી અનેક ગુનાહિત પ્રવૃત્તિ કરતા રઝાક સાઈચાના મકાન ઉપર પોલીસ દ્વારા છે તે વિશાળ બંદોબસ્ત સાથે, ચુસ્ત બંદોબસ્ત સાથે ડિમોલેશન કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। જે પ્રકારના હું દ્રશ્ય દેખાડવા માંગીશ, હાલ અહીં બેડી વિસ્તારમાં જે આ ઇમારત આવેલી હતી, આ જે સરકારી જગ્યામાં જે ઇમારત ખડકી દેવામાં આવી હતી, જે બંગલો ખડકી દેવામાં આવ્યો હતો, કે જે રઝાક સાઈચા દ્વારા અહીં ખડકી દેવામાં આવ્યો હતો, તેમને ડિમોલેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। બીજી તરફ વાત કરવામાં આવે, આ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ જોઈ રહ્યા છો। અહીં જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ખુદ એસપી પ્રેમસુખ ડેલુ અને જે મામલતદાર, એસડીએમ સહિતના જે અધિકારીઓ છે તે પણ આવી ચૂક્યા છે। અહીં હાલ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન ચાલી રહ્યું છે। આપણે એસપી પ્રેમસુખ ડેલુ તેમની સાથે વાત કરીશું। શું કહેશો સાહેબ, જે પ્રકારે કુખ્યાત રઝાક સાઈચા કે તેમના ઘર ઉપર જે બંદોબસ્ત સાથે અત્યારે ડિમોલેશન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, શું કહેશો? આપણે જિલ્લા વહીવટી તંત્ર સાથે જે એસડીએમ સાહેબ અહીંયા હાજર છે। જે સરકારી જગ્યા છે આના પર ગેરકાયદેસર દબાણ છે ને દબાણને હટાવવાની પ્રક્રિયા ચાલુ છે અને આ જમીન ઉપર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ થયેલી છે। લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ પણ છે એસડીએમ છે, શું કહેશો સાહેબ? ઘણા સમયથી એસડીએમ તરીકે પણ આપ આવ્યા ત્યારથી પણ જે પ્રકારનું આ ઓપરેશન હાથ ધરાયું છે, પોલીસ બંદોબસ્ત છે, કેવી રીતના આખી કાર્યવાહી? સરકારી જમીન પર ગેરકાયદેસર આ મકાન બનાવવા બદલ આમની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ પણ દાખલ થયેલી છે અને જ્યારે સરકારી જમીન પર કોઈ પણ દબાણ થાય તો આપણે નિયમાનુસાર પ્રક્રિયા હાથ ધરીને આજે આપણે દબાણ દૂર કરી રહ્યા છીએ। દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે। ફરી એકવાર એસપી સાહેબ સાથે વાત કરીશું। શું કહેશો સાહેબ, કારણ કે અનેક ગુનાઓ પણ નોંધાયેલા છે। રઝાક સાઈચા કે જે જુગારના અડ્ડાથી લઈને ઘણી બધી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતી હતી, અમદાવાદમાં પણ આપનું બુલડોઝર ચાલ્યું હતું ને હાલ જામનગરમાં પણ આપણા જિલ્લા વહીવટી તંત્ર તરફથી અમે બહુ સારો જે સહયોગ મળી રહ્યો છે અને આમાં એ લોકો જો પણ એવી રીતે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરશે, આ લોકો પર અમે લોકો કડકથી કડક કાર્યવાહી કરીશું અને આ લોકોનો જે આમ પબ્લિક અહીંયા જે જનસામાન્ય છે આમે બહુ વધારે ત્રાસ હતો અને એ સરકારી જ્યાં પણ આ લોકોને ખુલ્લી સરકારી જગ્યા મળે ત્યાં એવી રીતે 2-3 મંજિલના બંગલો બનાવી અને લોકોને ભાડે પર આપવાના, પછી અહીંયા જુગારના અને દારૂના અડ્ડા ચલાવવાની એ લોકો કામગીરી કરતા હતા। તો આ મામલામાં અમે લોકો એકદમ ક્લિયર છે કે કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ આ જામનગરમાં ના ચલાવી શકીએ અને કાયદો અને વ્યવસ્થા હાથમાં ના લે, એટલા માટે આ કાર્યવાહી ચાલુ છે। કાયદો અને વ્યવસ્થા કોઈ પણ અસામાજિક તત્વો હાથમાં ન લે તેના માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે લેન્ડ ગ્રેબિંગની જે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, આ ફરિયાદ બાદ જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, ફરી એકવાર પોલીસ બંદોબસ્ત સાથે જે પ્રકારે અહીં જામનગરના બેડી વિસ્તારમાં રઝાક સાઈચા કે જે કુખ્યાત છે તેમનું જે આ મકાન છે તે હાલ તોડવા આવી રહ્યું છે। જામનગરમાં ગેરકાયદેસર અનૈતિક જે પ્રવૃત્તિઓ ચાલતી હોય ત્યાં સરકારી જગ્યાઓ ઉપર જે પ્રકારે આ પ્રકારનું અતિક્રમણ છે તે હટાવવામાં આવી રહ્યું છે ને ખાસ કાર્યવાહી છે તે પણ જોવા મળી રહી છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર।